આવનારી 15-20 મિનિટ જે તમારી સાથે હું ચર્ચા કરવાનો છું, એક એવા પ્રોજેક્ટની ચર્ચા કરવાનો છું કે એમાં આ ચાર તમારા ભય છે એ નીકળી જશે. અને સાહેબ આ ચાર ભય નીકળી જાય તો તમે હું વિચારી શકીએ કે એ પ્રોજેક્ટમાં કેટલી તાકાત હશે. અને એમાં એન્ટ્રી આજે લઈ લઈએ તો 5 વર્ષ પછી, 3 વર્ષ પછી તમારું મારું ભવિષ્ય શું હોઈ શકે. રાઈટ. સો અનધર આઈ શેર ટુ યુ, હું તમને શેર કરું છું એક વર્લ્ડની બહેતરીન ઓપોર્ચ્યુનિટીને, એક વર્લ્ડની ગ્રેટેસ્ટ ઓપોર્ચ્યુનિટી જેનું નામ છે ઓરિજિન, ધ વેબ 3.0 ડી સેન્ટ્રલાઇઝ ફાઇનાન્સ પ્રોજેક્ટ. રાઈટ. એક્ઝેક્ટલી આ પ્રોજેક્ટ શું છે અને કઈ રીતે આપણે એની અંદર પૈસા છાપી શકીએ. માર્ક માય વર્ડ, બનાવવાની દૂર વાત છે, છાપી શકીએ. રાઈટ. શું છે ઓરિજિન? તો ઓરિજિન રશિયા, યુએસએ, ચાઇના, મલેશિયા અને સિંગાપુર આ 5 દેશના ક્રિપ્ટોના જે માસ્ટર્સ હતા એ 5 દેશોના માસ્ટર મળી અને આ પ્રોજેક્ટને લોન્ચ કર્યો. એમની એમની સિમ્પલ માનસિકતા, એ લોકોનું કહેવું એવું છે, વેલ્યુ ઇઝ નોટ ક્રિએટેડ ઓનલી બાય પ્રાઇસ. કે અમારી પ્રાઇસ છે એ અમારી વેલ્યુ નથી. અમે વેલ્યુ જે બનાવવા માંગીએ છીએ એ પ્રાઇસ થી બનાવવા નથી માંગતા, પણ એક બીજાની મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગ, એકબીજાનો સહયોગ અને લોકોનો વિશ્વાસ જીતી અને આ ઓરિજિન પ્રોજેક્ટને એક નવા માર્ગ ઉપર લઈ જવા માંગીએ છીએ. એ અમારો મોટો છે, એ અમારી ટેગલાઇન છે. રાઈટ. અહીંથી ક્રિએટરની આ થોટ પ્રોસેસ છે. આ 5 કન્ટ્રીના અલગ અલગ ક્રિએટરો મળી અને આ પ્રોજેક્ટને ડિઝાઇન કર્યો. એમાં સૌથી પહેલો પ્રોજેક્ટ એને લોન્ચ કર્યો હતો એ ટ્રેડિશનલ કોઈન કહેવાતો, જેનું નામ હતું ઓલમ્પસ. ઓલમ્પસ OHM કરી અને તમે ગૂગલની અંદર સર્ચ કરશો તો હું તમને આજે જે ડેટા બતાવ્યો છું એ દરેક ડેટા તમને મળશે. રાઈટ. 2021 ની અંદર, માર્ચ 2021 ની અંદર ઇથેરિયમ નામની બ્લોકચેન ઉપર આ ટોકનને ડિપ્લોય કરવામાં આવ્યો અને એની અંદર 5 વેલિડ સ્માર્ટ કોન્ટ્રાક્ટ હતા. હવે સ્માર્ટ કોન્ટ્રાક્ટ તમારા માટે કદાચ નવી વસ્તુ હશે. વન ટાઈપ ઓફ સોફ્ટવેરની અંદર થયેલા કોડિંગ હોય છે કે જે એ કોડિંગ એના રૂલ્સ ઉપર સેટ થાય એટલે ઓટોમેટિક ડિપ્લોય થાય. પણ કેમ કે આનો કોઈ માલિક હોતો નથી, આનો ક્રિએટર હોય છે. એક વખત ક્રિએટર એ કોઈ બી બ્લોકચેનની અંદર અગર એ ડેટાને ડિપ્લોય કરી દે છે તો પોતાનો પછી અધિકાર રહેતો નથી. જેથી કરીને એક સાથે જેને કરવું છે એ કરી મૂકે છે. અને જેવા જેવા એના સ્ટેપ પૂરા થાય છે તો આની અંદર 5 ટોટલ સ્ટેપ્સ હતા, 5 સ્માર્ટ કોન્ટ્રાક્ટ હતા. એ 5 સ્માર્ટ કોન્ટ્રાક્ટ પૂરા થયા. જ્યારે ડિપ્લોય કર્યો ત્યારે $4 ભાવ હતો અને હાઈમાં હાઈ $1415 એનો ભાવ ગયો. સાહેબ $4 કોઈ ખરીદી કરી હતી અને આ $4 ખરીદી સાહેબ $1415 સુધી ગઈ. સોરી, વિચાર કરો કે જેને $4 ખરીદી કરેલી છે અને $1415 બની ગયા. કરોડો રૂપિયા બન્યા સાહેબ. કેટલા ગણા બન્યા સાહેબ? 350 ગણા એના પૈસા બન્યા. કોઈ 1 લાખ રૂપિયા નાખેલા થાય એના 3.5 કરોડ રૂપિયા બન્યા સાહેબ. બહુ મોટી વાત છે. બટ પ્રોબ્લેમ ત્યાં થયો કે ઓલ ટાઈમ લો બી આવી ગયો, લગભગ $7.5. તો કોઈ $1400 કે $1000 ની આસપાસ સાહેબ કોઈ પેમેન્ટ કર્યું હશે, એનું એની શું હાલત થઈ હશે. રાઈટ. તો બે વસ્તુ આની અંદર નેગેટિવ જોવા મળી ઓરિજિનની. પહેલી વસ્તુ એ જોવા મળી કે પ્રાઇસનું બહુ ફ્લક્ચ્યુએશન છે. અને બીજી વસ્તુ એ નેગેટિવ જોવા મળી કે જે બી વ્યક્તિએ $4 થી શરૂઆત કરી અને $14 કમાણી કરી તો એને પોતાના મિત્રોને વાત કરી કે ભાઈ આની અંદર ઇન્વેસ્ટ કરવા જેવું છે. તો એ લોકોએ ઇન્વેસ્ટ બી કર્યું પણ પોતાને કઈ ફાયદો થયો નહીં. તો લોકોની એવી માગણી હતી ક્રિએટર પાસે કે તમે આની અંદર રેફરલ પ્રોગ્રામ બી નાખો. તો આના બે પ્રોબ્લેમ્સ હતા. અત્યારે હાલ એ $20-25 ઓલરેડી માર્કેટની અંદર છે અને $5 મિલિયન થી વધારે બી એની હાલમાં બી લિક્વિડિટી છે અને કંઈક ને કંઈક ટ્રાન્ઝેક્શન ડેઈલી બેઝ ઉપર આજે બી થાય છે, મતલબ લાઈવ છે. કેમ કે એને બંધ તો કરી શકાતો નથી. મેં તમને કીધું કે ડિસેન્ટ્રલાઇઝ છે, કોઈનો એના ઉપર હક નથી. તમે હું બધા આપણે એના માલિક છીએ. તો જ્યાં સુધી લોકો એના અંદર ટ્રાન્ઝેક્શન ચાલુ રાખશે ત્યાં સુધી એની જે કિંમત છે પ્લસ માઇનસ થશે અને એ લાઈવમાં રહેશે. રાઈટ. પણ તમને જેમ કીધું એમ બે પ્રોબ્લેમ્સ હતા. પહેલો પ્રોબ્લેમ એ હતો કે માર્કેટની અંદર પ્રાઇસ ફ્લક્ચ્યુએટ થતી અને બીજો પ્રોબ્લેમ કે કોઈને કહેવાથી આપણને ફાયદો મળતો નહીં. એના માટે થઈ એને બીજો પ્રોજેક્ટ લોન્ચ કર્યો. આ પ્રોજેક્ટને અપગ્રેડ કરી અને બીજો પ્રોજેક્ટ લોન્ચ કર્યો, ઓરિજિન LGNS, જેનું
આ શોર્ટ ફોર્મ છે એલજીનસ, બટ ઓરિજિનલ એનું નામ છે લોન્જીનસ. રાઈટ, લોન્જીનસ ના નામથી આ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો. એની અંદર શું ફીચર્સ હતા? તો સૌ પહેલા 7 માર્ચ 2024, મતલબ કે આજથી લગભગ પોણા 2 વર્ષ પહેલા પોલિગોન બ્લોકચેન ઉપર, જ્યાં ગવર્મેન્ટ પોતાનો સ્ટેબલ કોઈન લોન્ચ કરવા માંગે છે, એઆરસી નામનો આપણી ગવર્મેન્ટનો સ્ટેબલ કોઈન આવે છે. રાઈટ, તો ગવર્મેન્ટ વિચારો કે તમે એ સ્ટેબલ કોઈન હજી વિચારે છે કે આપણે આને લોન્ચ કરીએ, એ પહેલા તમે હું ઇન્ફોર્મેશન લઈએ છીએ ઓલરેડી. આપણે ગવર્મેન્ટ કરતા બી આગળ છે આજના દિવસમાં. રાઈટ, તો પોણા 2 વર્ષ પહેલા પોલિગોનના બ્લોકચેન ઉપર આ ટોકન લોન્ચ થયો. આની અંદર 137 સ્માર્ટ કોન્ટ્રાક્ટ હતા. એની અંદર બે સુવિધા તો સ્ટેકિંગની હતી, અને બીજી મેં તમને કીધું ને કે રેફરલ પ્રોગ્રામ હતો, જેના કારણે લોકોને વધારે પડતી ઇન્કમ મળવાની ચાલુ થઈ. 137 સ્માર્ટ કોન્ટ્રાક્ટ, આ એવડા નંબર છે, કદાચ આજ સુધી માર્કેટમાં જે આવનારા પ્રોજેક્ટ છે અથવા જે આવી ચૂકેલા પ્રોજેક્ટ છે એમાં કદાચ પહેલા નંબરે હશે. આટલા સ્માર્ટ કોન્ટ્રાક્ટ લગભગ કોઈ પ્રોજેક્ટની અંદર નથી હોતા. જેટલા સ્માર્ટ કોન્ટ્રાક્ટ વધારે એટલી એની લાઈફ વધારે ડિપ્લોય થવામાં. ડિપ્લોય થયા પછી તો એ જીવે જ છે અનંતકાળ સુધી. આજે બિટકોઇન છે, બિટકોઇન અંદર સિંગલ સ્માર્ટ કોન્ટ્રાક્ટ બી નહોતો, એક સિંગલ સ્માર્ટ કોન્ટ્રાક્ટ બી નહોતો. જે ડેટા હતા સિંગલ ટાઈમ ડિપ્લોય કરી દીધા, કારણ કે એની અંદર ફીચર એટલે નહોતા, કારણ કે વેબ 1 નો પ્રોજેક્ટ હતો, HTML લેંગ્વેજ ઉપર બનેલો પ્રોજેક્ટ હતો. છતાંય 15 વર્ષથી સતત ચાલે છે અને લાખો વર્ષ સુધી ચાલશે કદાચ, કારણ કે એને કોઈ બંધ નથી કરી શકતું. તો સાહેબ આને ફૂલ્લી ઓપરેટ થતા આગળ તમને હું વાત કરીશ કે કેટલો સમય લાગશે. એના પહેલા આ જયારે ડિપ્લોય થયો, આ બી $4 થી ડિપ્લોય થયો, $84 સુધી, એક સેકન્ડ, $84 સુધી એની ઓલ ટાઈમ હાઈ પ્રાઇસ ગઈ. $5.80 એ લોમાં લો ટચ કર્યો ને આજે લગભગ $6 થી લઈ $10 ની અંદર એ રમે છે. અત્યારે એની કરંટ પ્રાઇસ ફ્લક્ચ્યુએટ થાય છે. રાઈટ, આગળ વાત કરું તો આજની તારીખમાં સૌથી મોટો ક્રિપ્ટોકરન્સી ની અંદર જોવાનો જે પોઈન્ટ હોય છે કે એની લિક્વિડિટી કેટલી છે, એની અંદર લોકો કેટલા છે. આ બે વસ્તુ મહત્વના પોઈન્ટ હોય છે. તો આજની તારીખમાં 410 મિલિયનની સાહેબની અંદર લિક્વિડિટી છે. ઇટ ઇઝ વેરી બિગ એમાઉન્ટ. બિટકોઇનની અલગ અલગ પેરમાં સૌથી યુએસડીટીની પેર સાથે આપણે જોઈએ છે તો એની અંદર લગભગ 3 મિલિયનની લિક્વિડિટી છે. તો સાહેબ 3 મિલિયન લિક્વિડિટી હોવાને કારણે ફ્લક્ચ્યુએટ વધારે થાય છે. બટ આની અંદર $410 મિલિયન ની લિક્વિડિટી છે. ઇટ ઇઝ અ વેરી હ્યુજ એમાઉન્ટ, વેરી હ્યુજ એમાઉન્ટ. રાઈટ, અને આજની તારીખમાં તમારા મારા જેવા લોકો 40 કન્ટ્રીની અંદર 18 લાખથી વધારે લોકો છે. હું આ બે આંકડા જયારે તમારી સામે મૂકું છું કે આ પ્રોજેક્ટ 4 વર્ષ લગભગ જૂનો છે, કારણ કે પહેલું ટોકન 2021માં લોન્ચ કર્યું, 4 વર્ષ થઈ ગયા, 18 લાખ લોકો કામ કરે છે અને 40 કન્ટ્રીમાં છે. તો આમાં રૂવાડા ઉભા થઈ જવા જોઈએ ને કાનમાં, દિમાગમાં જે બી ડાઉટ છે ને સાહેબ, એ બધા નીકળી જવા જોઈએ. કારણ કે હું તમને મૂર્ખ બનાવી શકું, તમે તમારી સોસાયટીને, તમારા રાજ્યને મૂર્ખ બનાવી શકો. એક સાથે 18 લાખ લોકોને, 40 કન્ટ્રીના 18 લાખ લોકોને, કે જેની અલગ અલગ બુદ્ધિ છે, અલગ અલગ રીતે જીવે છે, અલગ અલગ સોચ છે એની, એ બધા જ લોકોને એક પ્લેટફોર્મ પર મૂર્ખ ન બનાવી શકાય. રાઈટ, એટલા માટે કહું છું કે આજે તમને જે પ્રેઝન્ટ કરી રહ્યો છું એ દુનિયાની એક બહેતરીન ઓપોર્ચ્યુનિટી તમને આપી રહ્યો છું. ઓકે, આગળ વધી આ પ્રોજેક્ટની અંદર. તો આનો લાઈવ રેટ અગર આપણે અહીંથી ચેક કરવો છે તો આપણે ચેક કરી શકીએ. રાઈટ, એ માટે ઓકે, ચલો લાઈવ રેટ આપણે ચેક કરી લઈએ કે આજનો અત્યારનો રેટ શું છે. અને અમુક ડેટા જે મારે તમને બતાવવા છે હું અહીંથી જ તમને બતાવી દઉં. ઓકે, આપણે ગયા છે ડેક્સ સ્ક્રેનરની વેબસાઇટ ઉપર. ડેક્સ સ્ક્રેનરની વેબસાઇટ થ્રુ અગર તમને વિઝિબલ હોય ડેક્સ સ્ક્રેનરની વેબસાઇટ, પ્લીઝ આ કોણ કરે છે બધું, મને 1 સેકન્ડનો ટાઈમ આપો. હું શેરિંગને સ્ટોપ કરું છું ને ફરી પાછી મારી સ્ક્રીનને શેર કરું છું, જેથી આ લાઇનિંગ છે એ બધી વહી જાય એટલે મને તમને કમ્ફર્ટેબલ રહે. આઈ એમ સોરી ટુ સે, બટ વેઇટ ઓનલી 1 સેકન્ડ. ઓકે, મારી સ્ક્રીન વિઝિબલ છે તમારી સામે? તમે કમેન્ટ કરીને મને બતાવી શકો મારી સ્ક્રીન તમને અગર વિઝિબલ હોય તો. ઓકે, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, યસ, થેન્ક યુ સો મચ. ઓકે, સો ઇટ ઇઝ એલજીનેસ.
રાઈટ, હું ડેસ્ક સ્ક્રીનર ઉપર તમને આની લાઈવ પ્રાઇસ બતાવું છું. હાલમાં આની લાઈવ પ્રાઇસ રન કરે છે $6.36 થી. જ્યાં મારું કર્સર છે, હું ચલો આને લાઈન કરી નાખો એટલે તમને મારું કર્સર છે એ સારી રીતે દેખાડે. ઓકે, સો આની લાઈવ પ્રાઇસ છે $6.36 આની લાઈવ પ્રાઇસ છે. મેં તમને કીધું ને 410 મિલિયનની લિક્વિડિટી છે, તો 413 મિલિયનની હાલમાં એની લિક્વિડિટી છે. રાઈટ, અચ્છા, કોણ લોકો કેટલું પેમેન્ટ નાખે છે, કેટલું કાઢે છે, આપણે જોઈ લઈએ. લોકો કેટલું કેટલું પેમેન્ટ ઉઠાવે છે. આ ગ્રીન ગ્રીન જે તમને દેખાય છે, એટલા $1000નું પેમેન્ટ લોકો નાખે છે. રેડ છે એ કાઢે છે. આને તમે ઇન્ડિયન કરન્સીમાં કરી શકો. આ $19,000 મતલબ 19 લાખ રૂપિયા એવું માની શકો. $10,00,000 $10,000 મતલબ 10 લાખ રૂપિયા એવું માની શકો. સાહેબ, કેટલા લોકો કેવડું પેમેન્ટ ઉઠાવે છે, કેટલું ઇન્વેસ્ટ કરે છે અને કેટલું કાઢે છે. યુ કેન સી, તમે જોઈ શકો. રાઈટ, ખ્યાલ આવે છે. બાજુમાં તમને મારું કર્સર દેખાય છે, ત્યાં લખેલા ટ્રાન્ઝેક્શન છેલ્લી 24 કલાકની અંદર સાહેબ 7 લાખ ટ્રાન્ઝેક્શન થયા છે. ઇટ ઇઝ વેરી હ્યુજ અમાઉન્ટ. ઇટ ઇઝ વેરી હ્યુજ. અને આ શા માટે થાય છે તો કે 18 લાખ લોકો આની અંદર ઇન્વોલ્વ છે. 18 લાખ લોકો આની અંદર ઇન્વોલ્વ છે. રાઈટ, સો કહેવાનો મારો તમને તાત્પર્ય એ છે કે આને તમે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્લેટફોર્મથી તમે આને ચેક કરી શકો છો. ઓકે, નાવ આપણે આગળ વધીએ. ઓકે, સો હવે આની સિક્યુરિટી એસેસમેન્ટ કેમ કરવી? તો એના માટે બે સંસ્થા છે, સર્ટિક એન્ડ આર્મર. સર્ટિક એન્ડ આર્મર આ બે સંસ્થા છે જે સિક્યુરિટીને અસેસ કરે છે. એની બ્લોકચેનના ડેટા, એના સોફ્ટવેરમાં જે કોડિંગ થયેલા છે, સ્માર્ટ કોન્ટ્રાક્ટ, એના ડેટા, જે આપણા પૈસા પડ્યા હોય છે એના ડેટા, એ બધા સર્ટિક અને આર્મર એ બે સંસ્થા છે. કારણ કે તમને મને ખબર નથી પડતી, પણ સર્ટિકની વેબસાઇટ ઉપર જાઓ અને એનો પ્રોજેક્ટ રિપોર્ટ ચેક કરો તો એ ખ્યાલ આવશે કે સર્ટિક શું કહેવા માંગે છે. રાઈટ, એ આગળ જઈને ચેક કરશું. એ સિવાય તમે આને કઈ કઈ જગ્યાએ ચેક કરી શકો? આપણે આને ચેક કરશું અત્યારે. કઈ કઈ જગ્યાએ ચેક કરી શકો? તો મેં તમને કીધું આર્મરની વેબસાઇટ ઉપર અને સર્ટિકની વેબસાઇટ ઉપર. આગળ જઈએ તો પોલિગોનની વેબસાઇટ ઉપર. ડેસ્ક સ્ક્રીનર પર તો તમને અત્યારે મેં ચેક કરીને બતાવ્યું, એવા જ ડેટા તમે ડેસ્ક ટૂલ્સ ઉપર કરી શકો. ટોકન પોકેટમાં આની અંદર જઈ અને તમે એસેટને જોઈ શકો. ક્વિકસેપની અંદર બી તમે આને એક્સચેન્જ કરી શકો અને away.ai ઉપર તમે એનું સિક્યુરિટી ચેકઅપ કરી શકો. ઓકે, સો આપણે ડેટા ચેક કરીએ. આપણે 5 મિનિટનો ટાઈમ લાગશે. થોડાક અમના ડેટા ચેક કરીએ. ઓકે, 1 સેકન્ડ. ઓકે, મારી સ્ક્રીન દેખાય છે? સર્ટિકની વેબસાઇટ શાયદ આપ લોકોને દેખાતી હશે, તો આપ યસની કમેન્ટ કરી દો. અગર સર્ટિકની વેબસાઇટ દેખાતી હોય તો યસ કમેન્ટ કરી દો 1 સેકન્ડ માટે. યસ સર, યસ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. ઓકે, સો ધીસ ઇઝ ધ સર્ટિક. રાઈટ, એનું રેટિંગ આપણે ચેક કરી લઈએ. સર્ટિક શું કહેવા માંગે છે? ફટાફટ આપણે જાશું. રાઈટ, અહીંયા ટાઈપ કરશું એલજીએનએસ અથવા ઓરિજિન, તો ઓટોમેટિક આવી જાય છે. ઓરિજિન ટાઈપ કરીએ એટલે ક્લિક કરીએ તો બી આવી જાય છે. ઓકે, ઓરિજિનના ડેટા ચેક કરીએ કે સર્ટિક શું કહેવા માંગે છે ઓરિજિન માટે થઈ. હવે સર્ટિક અહીંયા સર્ટિફિકેશન આપ્યું છે જે તમને દેખાતું હશે 87.71 અને પાછળ લખાય ડબલ એ. 70 ઉપર એની સિક્યુરિટી જાય, સિક્યુરિટી સર્ટિફિકેશન નંબર 70 ઉપર જાય તો એને સિંગલ એ મળે છે. 85 ઉપર જાય તો ડબલ એ મળે છે. 90 ઉપર જાય તો ટ્રિપલ એ મળે છે. આ એનું સિક્યુરિટી અસેસમેન્ટ છે. મતલબ કે સ્કાયનેટ રેટિંગમાં સર્ટિકમાં એલજીએનએસ છે, ઓરિજિનનો આખો પ્રોજેક્ટ છે, એ પ્લસ સિક્યુરિટીમાં પાસ થયેલ છે. તમને કદાચ મને ન ખબર પડે, પણ અહીંયા તમે આ બાજુ જોઈ શકો છો. વળી પાછું તમને કર્સર આપી દઉં એટલે તમને ખ્યાલ આવે. ઓકે, આ એરિયામાં તમે જઈ શકો છો કે ડેઈલીના ડેઈલી, આજે 16 તારીખ છે તો 16 તારીખે સવારે 4:30 વાગ્યે ઓરિજિનનું ઓટોમેટિકલી અસેસમેન્ટ થઈ ગયું હતું. રાઈટ, એ જ રીતે આ કામ કરે છે. થોડાક ડેટા ઓર જોઈ લઈએ, 2-3 વસ્તુ જોઈ લે એટલે આપણે ખ્યાલ આવે કેટલી કન્ટ્રીની અંદર છે. ઓલરેડી અત્યારે 7 કોન્ટ્રાક્ટ રનિંગમાં છે જે તમને મને પૈસા આપે છે. રાઈટ, એથી આગળ વાત કરીએ તો લગભગ 1 વર્ષ અને 9 મહિના પહેલા પ્રોજેક્ટ લોન્ચ થયો હતો, ત્યારે એનું પહેલી વખત અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. અને સર્ટિકનું એવું કેવું છે કે આ 137 કોન્ટ્રાક્ટને રનિંગ થતા થતા સાહેબ 14 વર્ષ જેટલો સમય લાગશે. 14 વર્ષ જેટલો સમય લાગશે. અને આ એક બહુ મોટી અમાઉન્ટ છે સાહેબ, બહુ મોટો ટાઈમ છે.
રાઈટ. સો સિમ્પલી તમને કહેવા માંગુ છું કે તમે આ જે વસ્તુ જે જોઈ રહ્યા છો ઇટ ઇઝ અનબિલીવેબલ વસ્તુ છે. રાઈટ. સેકન્ડ તમને સર્ચ કરાવું અવેની વેબસાઇટ ઉપર. અવેની વેબસાઇટ ઉપર બી હું અગર ટોકનને સર્ચ કરું તો એલજીએનએસ ઓલરેડી મેં સર્ચ કરેલું છે, તો એના ડેટા ફટાફટ મારી પાસે આવી જશે, જેથી કરીને આપણે સમય ન બગડે. રાઈટ. આની અંદર સેમ ડેટા તમને બતાવશે કે કેટલું વોલ્યુમ છે, શું છે. એની ઓડિટ ડાયરેક્ટ આપણે જોઈ લઈએ એટલે ખ્યાલ આવે. ઓડિટમાં એમ કે છે કે આની અંદર કોઈ રિસ્ક નથી, ક્યાં કેટલા પૈસા પડેલા છે એ બધી જ વસ્તુ બતાવે છે. ક્યાં કેટલા પૈસા પડેલા છે અને શું સ્માર્ટ કોન્ટ્રાક્ટ છે એ બધી જ વસ્તુ બતાવે છે. આગળ થોડીક વસ્તુ જાઓ તો અહીંયા સર્ચ કરું છું એલજીએનએસ. ઓકે. હવે આનો કંટ્રોલ કઈ રીતે આપણે જાણી શકીએ કે આનો કંટ્રોલ મારી પાસે છે, કોઈ એના ક્રિએટર ઓનર પાસે નથી? એ જાણવા માટેનું સિમ્પલ એક પેરામીટર છે કે આપણા પાસે બધા પૈસા જાય છે આ એડ્રેસ ઉપર જાય છે. અહીંયા તમને જે બતાવું છું નોટેશન મારું ઓન કરી દો. ઓકે. તો અહીંયા પૈસા જાય છે, એ એડ્રેસને આપણે જોઈએ તો એક વર્ષ અને 284 દિવસ પહેલા એડ્રેસ ક્રિએટ થયું હતું. એના લોગ્સને જોઈ લઈએ. એના લોગ્સની અંદર આપણે જોઈએ છીએ તો લાસ્ટમાં લાસ્ટ અહીંયા સુધી એના ચેન્જીસ કર્યા હતા, 81 વખત એમાં ચેન્જીસ કર્યા હતા, અને લાસ્ટમાં લાસ્ટ એની ઓનરશિપ આપી દીધી આ એડ્રેસ ઉપર, 00 એડ્રેસ ઉપર, જેને નલ એડ્રેસ કહેવામાં આવે છે. મતલબ અત્યારે આનો કંટ્રોલ કોની પાસે છે તો કે કોઈ પાસે નથી. 00 એડ્રેસ પાસે છે. 00 એડ્રેસ નો મતલબ શું કે કોઈ પાસે નથી. રાઈટ. આ સિમ્પલ તરીકેથી આપણે આ બધી જ જગ્યાએ એલજીએનએસ ને આપણે ચકાસી શકીએ છીએ. ઓકે. સો સિમ્પલ આગળ વધીએ આજ પ્રોજેક્ટની અંદર. ઓકે. પ્રોજેક્ટના 3 ફેઝ છે. પહેલો ફેઝ છે જે અત્યારે ખતમ થઈ ચૂક્યો છે. એની અંદર શું કર્યું હતું તો કે રિક્રુટમેન્ટ ફેઝ હતો. એની અંદર એને કોમ્યુનિટી જોતી હતી. બિટકોઇન નો પ્રાઇસ 15 વર્ષે બી 1 કરોડ ની આસપાસ ગયો છે, તો બી આપણે બહુ મોટો પ્રાઇસ લાગે છે. પણ સાહેબ એની પાસે એક વ્યક્તિ બી નહોતો કે જે ઇન્વેસ્ટ કરે. આજે આપણી પાસે એલજીએનએસ પાસે 18 લાખ લોકોની કોમ્યુનિટી ભેગી થઈ ગઈ છે. અને 18 લાખની કોમ્યુનિટી ભેગી થઈ એટલે એને પછી શું કર્યું તો કે ડિસેન્ટ્રલાઇઝ પોતાનું એક્સચેન્જ, ક્રોસ ચેઇન અને સ્ટેબલ કોઇન એને લોન્ચ કર્યો. આ ફેઝ 2. અત્યારે ફેઝ 2 ચાલી રહ્યો છે. નેક્સ્ટ ફેઝ આવશે વેબ 3.0, જેના માટે આપણે વાત કરીએ છીએ એક પેરેલલ વર્લ્ડ. આજ બિટકોઇન છે એ દુનિયાની એક કરન્સી છે. એ જ રીતે આખી દુનિયામાં રાજ કરનાર એક અનુબી કરીને એક કરન્સી આવશે. એ ફેઝ હજી આગળ લોન્ચ થવાનું બાકી છે. તો આનું ભવિષ્ય તમે વિચારી શકો ભવિષ્ય કેવડું છે. રાઈટ. નેક્સ્ટ આની અંદર શું શું ફીચર છે ફટાફટ આપણે ઓવરવ્યુ લઈ લઈએ. તો પહેલો તો ડિસેન્ટ્રલાઇઝ આખો પ્રોજેક્ટ છે. ઓનરશિપ આપણે જોયું કે 000 એડ્રેસ ઉપર સેટ થયેલી છે, તો આનો કોઈ અત્યારે માલિક નથી. તમે ને હું માલિક છીએ. ડાઉ મેમ્બર, ડિસેન્ટ્રલાઇઝ ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન, કે વર્લ્ડમાં જેની પાસે બી એલજીએનએસ માં ઇન્વેસ્ટ કરેલું છે એ બધા જ લોકો ડાઉ કહેવાય, અને એ બધા જ લોકો આ પ્રોજેક્ટના માલિક છે. રાઈટ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમારે કોઈ વ્યક્તિને, કોઈ કંપનીને, કોઈ ઓર્ગેનાઇઝેશનને પૈસા આપવાના નથી. તમારે તમારા ખાતામાં પૈસા રાખવાના છે. મતલબ તમે સેલ્ફ કસ્ટોડિયન છો. જ્યારે તમારા ખાતામાં પૈસા હોય એનો મતલબ સાહેબ સિમ્પલ થાય કે તમારી પાસે કોઈ પૈસા લઈ જવાનું નથી, તમારી પાસે સ્કેમ થવાનો નથી. આ એક પોઈન્ટ એવો હતો કે જેના લીધે મેં વિચાર્યું કે આપણે આની અંદર એન્ટ્રી લીધી તો આપણા પૈસા કોઈને આપણે આપવાના નથી અને ઓલરેડી એનું ઇન્ટરેસ્ટ આવે. ધેટ ઇઝ ધ બિગેસ્ટ ગેમ. રાઈટ. નો લોકિંગ પીરિયડ. આજે તમને હું સારું બતાવું છું અને તમને લાગ્યું કે તમારી પાસે 25, 30, 50 હજાર રૂપિયા છે અને તમારે આની અંદર નાખવા છે, ઇન્વેસ્ટ કરવા છે, પણ કાલે કદાચ મારા આંકડા તમને ખોટા પડતા દેખાય તો આફ્ટર 24 અવર્સ, 24 કલાક પછી તમને એમ લાગે તમે ઉપાડી શકો તમારા પૈસા. કેમ તો કે તમારા પૈસા તમારા ખાતામાં છે, કોઈને આપેલા નથી. કોઈ લોકિંગ પીરિયડ આની ઉપર નથી, ખાલી સ્ટેક થાય છે. અને તમારા પૈસાની કોઈ વહેંચણી કરવામાં આવતી નથી. કેમ વહેંચણી કરવામાં આવતી નથી? તો કે તમે કોઈને પૈસા આપતા જ નથી તો વહેંચણી થાય. પૈસા તો તમારી પાસે જ, જેથી કરીને કોઈ ડિસ્ટ્રીબ્યુશન થતું નથી. અનધર કી ફીચર શું છે જે આ પ્રોજેક્ટની એજ છે 14 વર્ષ છે. ઓલરેડી મેં તમને સર્ટિકની વેબસાઇટ ઉપર બતાવી દીધું કે પ્રોજેક્ટ એમ કહેવાય ને કે યુવાન અવસ્થામાં આવશે, એને લગભગ 14 વર્ષનો ટાઈમ લાગશે. બિટકોઇન અત્યારે યુવાન થયો કહેવાય, એને મિડ એજ ઉપર પહોંચ્યો કહેવાય, અને યુવાન થતા સાહેબ 14 વર્ષ લાગશે. એટલે ક્યારેય મને ઘણી વખત લોકો માર્કેટમાં પૂછે છે કે સાહેબ આ આપણે કરીએ તો છીએ, કરીએ તો ખરા, પણ આ કેટલુંક ચાલશે? તો હું એમ કહું આ હજી ઘરડો નથી થયો, યુવાન બી નથી થયો. રાઈટ. યુવાન થતા સાહેબ લગભગ 14 વર્ષનો સમય લાગશે. ઓકે.
કેટલા ઇન્વેસ્ટ કરવા સાહેબ? હું તો $1 થી બી ચાલુ કરો, કોઈ પેકેજ સિસ્ટમ નથી, મતલબ 94 રૂપિયાથી બી ચાલુ કરી શકાય, રાઈટ? તમારે કેવડું રિટર્ન જોઈએ છે એના ઉપર તમે ઇન્વેસ્ટ કરી શકો. $1 ઇન્વેસ્ટ એમાંથી કેટલા મળશે? તો કે જ્યાં સુધી તમે સ્ટેકમાં રાખશો, જ્યાં સુધી એની અંદર તમે તમારા એકાઉન્ટમાં રાખશો, ત્યાં સુધી સ્ટેક કરેલા હશે, ત્યાં સુધી વળતર મળ્યા કરશે. એવું કોઈ ફિક્સ નથી કે $1 ની સામે $1 જ મળશે એટલે તમે નીકળી જાઓ. અનલિમિટેડ ઇન્કમ થઈ શકે છે, સારામાં સારું રિટર્ન આની અંદરથી મળી શકે છે, રાઈટ? તમે તમારા કેપિટલ અને તમારો જે પ્રોફિટ છે એને એની ટાઈમ વિથડ્રોલ કરી શકો છો. માર્ક માય વર્ડ, તમારો પ્રોફિટ અને તમારી ટોટલી મૂડી છે, તમારું કેપિટલ છે, એ બધું જ તમે એની અંદરથી વિથડ્રોલ કરી શકો. અને એની અંદર મેં તમને કીધું એમ 137 સ્માર્ટ કોન્ટ્રાક્ટ વેરીફાઈડ છે. આની અંદર 3 પ્રકારની ઇન્કમ આની અંદર કોડિંગ કરેલી છે, આની અંદર રાખેલી છે. સૌથી પહેલી છે સ્ટેકિંગ ઇન્કમ. સ્ટેકિંગ ઇન્કમ શું હોય છે? એક સિમ્પલી તમને સમજાવું, આજે તમને જે કહું છું એ સમજાઈ જશે તો આખો પ્રોજેક્ટ સમજાઈ જશે. એક એક્ઝામ્પલ તરીકે લઉં તો એક એલજીએનએસ ની પ્રાઇસ માની લો કે $10 છે, અત્યારે 6-7 ની આસપાસ છે, પણ એક્ઝામ્પલ તરીકે લઉં તો $10 છે. $10 એટલે 940 રૂપિયા થાય, કારણ કે $1 અથવા યુએસડીટી ની પ્રાઇસ છે લગભગ 94 ની આસપાસ છે. તો આ જે આંકડા અત્યારે તમને બતાવું છું એ ટોટલી તમારી સમજ માટે બતાવું છું, તમને સમજાય એ માટે બતાવું છું. બાકી તમે જ્યારે ઇન્વેસ્ટ કરો, તમને યોગ્ય લાગે ત્યારે જે રેટ હોય એ પ્રમાણે તમને મળે, રાઈટ? તો 940 રૂપિયા ઇન્ડિયન કરન્સીમાં આજનો રેટ આપણે ગણી લઈએ એક એલજીએનએસ નો. 100 એલજીએનએસ લેવા હોય તો સાહેબ કેટલા ઇન્વેસ્ટ કરવા પડે? તો કે $1000, મતલબ કે 94,000 રૂપિયા, રાઈટ? હવે આપણી પાસે 94,000 રૂપિયા છે. આ સિસ્ટમ અત્યારે તમને સમજાવું છું, એ સમજાઈ જશે તો તમારા મોટા ભાગના પ્રશ્ન ખતમ થઈ જશે. 94,000 રૂપિયા તમારી પાસે છે, પણ સિસ્ટમ એમ કહે છે કે ભાઈ હું કોઈ દેશની કરન્સી લઈશ નહીં, મને કાં તો સ્ટેબલ કોઈન આપો, અધરવાઇઝ મારો એલજીએનએસ આપો. તો આપણી પાસે તો ઇન્ડિયન કરન્સી છે, તો સૌથી પહેલા આપણે યુએસડીટી ની જે તેધર કરન્સી છે, જે ડિજિટલ કરન્સી છે, એ આપણે કન્વર્ટ કરવી પડશે. તો 94,000 ભાગ્યા 94 કરીએ તો $1,000 નું, 1,000 યુએસડીટી નું આપણે રોકાણ કર્યું કહેવાય. હવે એને કન્વર્ટ કરવી પડે ડાયમાં. હવે ડાય નો યુએસડીટી નો શું સંબંધ છે? તો કે 1 યુએસડીટી આપો એટલે 1 ડાય બને. તો 1000 યુએસડીટી આપો તો કેટલી ડાય બને સાહેબ? 1000 ડાય બને, રાઈટ? એ જ રીતે સિસ્ટમ જ્યારે બની ત્યારે અંદર 2 પ્રોટોકોલ સેટ કરવામાં આવ્યા એલજીએનએસ ની અંદર. પહેલો પ્રોટોકોલ એ હતો કે એને લાઈવ રેટ, અત્યારે જેમ $10 લાઈવ રેટ ચાલે છે, એ $10 ની એને ખબર નહીં પડે. સિસ્ટમને માર્કેટના લાઈવ રેટની કઈ ખબર પડશે નહીં. અને બીજું કીધું કે તમને જેટલી ડાય આપવામાં આવે સિસ્ટમની અંદર, સિસ્ટમને તમે જેટલી બી ડાય આપો એટલા એલજીએનએસ ઓટોમેટિક ક્રિએટ થઈ જશે, રાઈટ? તો શું થયું? તો કે 1000 ડાય આપી એલજીએનએસ સિસ્ટમને માર્કેટના રેટની ખબર જ નથી. એને 1000 ડાય આપવામાં આવી તો એને 1000 એલજીએનએસ ક્રિએટ કરી દીધા. હવે જેવા ક્રિએટ કર્યા એટલે 2 વોલેટની અંદર સ્પ્લિટ થશે. 2 વોલેટની અંદર સ્પ્લિટ થશે. કેવી રીતે? તો કે ભાઈ તમે કેટલું પેમેન્ટ કર્યું? તો કે ભાઈ આપણે તો $1000 નું પેમેન્ટ કર્યું છે. $1000 ની અંદર કેટલા એલજીએનએસ આવે? તો કે 100 એલજીએનએસ આવે. અચ્છા, તો તમને હું 100 એલજીએનએસ આપી દઉં તો તમારા વોલેટની અંદર કેટલા આવશે? $1000 માંથી 100 એલજીએનએસ તમને આપી દેવામાં આવશે, જેનો ઓરિજિન સાથે કોઈ સંબંધ હવે નથી. ઓરિજિન એ પૈસાને વાપરી શકશે નહીં, એ પૈસાને લોક કરી શકશે નહીં, એમાંથી ઉપાડી શકશે નહીં જે તમારા પાસે 100 છે એમાંથી. બટ વધારાના 900 એલજીએનએસ, કારણ કે 1000 ક્રિએટ થયા હતા, 1000 ડાય આપી એટલે 1000 ક્રિએટ થઈ ગયા. તો 100 તમને આપ્યા અને 900 એલજીએનએસ છે. 900 એલજીએનએસ કોને આપી દીધા? એક પબ્લિક ફંડને આપી દીધા. એક એની ઉપર ટ્રેઝરી ફંડ છે, એ ટ્રેઝરી ફંડમાં ટ્રાન્સફર કરી દીધા. એ ટ્રેઝરી ફંડ ઉપર તમારો હક નથી અને 100 ટોકન જે તમને મળ્યા એના ઉપર ઓરિજિનનો કોઈ હક નથી, રાઈટ? આ રીતે સિસ્ટમ ચાલુ થઈ અને 900 એલજીએનએસ જે તમારા થકી ઉત્પાદન થયા એમાંથી જ તમને વ્યાજ આપશે. કઈ રીતે વ્યાજ આપશે ને કેટલું વ્યાજ આપશે? તો કે તમારા 100 એલજીએનએસ હતા એ દર 8 કલાકે 0.20% એવરેજ થી તમને વધશે. કેટલું વધશે? દર 8 કલાકે 0.20 એવરેજ થી વધશે. દર 8 કલાકે 0.20 નું ઇન્ટરેસ્ટ આવશે. તો 24 કલાકે કેટલું થાય છે? 8 કલાક 3 વખત ગણીએ એક દિવસમાં તો 24 કલાક લગભગ 0.60% જેટલું એવરેજ મળે. અડધો ટકાથી થોડોક વધારે પર ડે, રાઈટ? હવે 100 એલજીએનએસ 24 કલાક પછી કેટલા થઈ જશે સાહેબ? 100.600. હવે 600 જે પ્રોફિટ આવ્યો એ લાઈવ રેટ મુજબ તમે વિડ્રોલ કરી લો
તો વળી પાછું બીજા દિવસે બી 100.600 થઈ જશે, ત્રીજા દિવસે બી 100.600 થઈ જશે. પણ તમે આજે વિડ્રોલ નથી કરતા તો જે તમારી જમા મૂડી છે એના ઉપર બી ચક્રવૃદ્ધિ વ્યાજ ચાલુ થઈ જશે. અને ચક્રવૃદ્ધિ વ્યાજ એક મહિને આજે 100 એલજીએનએસ આપણે નાખ્યા, એક મહિને સાહેબ કેટલા થઈ જશે? એક મહિને 120 એલજીએનએસ થઈ જશે. 6 મહિને 305 એલજીએનએસ થઈ જશે. 12 મહિને 925 એલજીએનએસ થઈ જશે. મતલબ કે 12 મહિના પછી તમારા જે 100 એલજીએનએસ હતા એ કન્વર્ટ થઈ ગયા 925 એલજીએનએસ. રાઈટ. હવે એનો ફાયદો શું છે? માની લો કે એક વર્ષ પછી તમે જયારે વિડ્રોલ કરો છો ત્યારે અત્યારે જે રેટ છે, માની લો $7 છે કે $6 છે, તો $6 નો જ રેટ રહ્યો, વધ્યો નહીં. તો તમને $6 હિસાબે 925 ટોકન થયા તો 5,21,000 રૂપિયા મળશે. અગર $4 ની બી કિંમત મળી તો 3.5 લાખ રૂપિયા, અને $2 ની બી કિંમત મળી તો લગભગ 1.5 લાખ રૂપિયા જેવી રકમ તમને મળી શકે. રાઈટ. આ નેગેટિવ વાત થઈ. પણ સાહેબ 8, 10, 12 કે 15, $20 હોય તો કે 7 લાખ થી લઈ અને 17 લાખ રૂપિયા સુધી મળી શકે. તો પહેલો ફાયદો એ આ પ્રોજેક્ટનો, ક્રિપ્ટોકરન્સીમાં જે પહેલો ડર હતો એ સ્કેમનો હતો કે તમારી સાથે સ્કેમ થાય. બીજો ડર હતો એનો હતો રેટનો, કે રેટ ઘટી જાય. તો સાહેબ તમે $7 થી લીધું તો કહું $1 બી થઈ જાય ને તો આજની તારીખમાં તમને ખોટ ન આવે. રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ કે ખરાબમાં ખરાબ સિનારીઓ શું થાય? ખરાબમાં ખરાબ સિનારીઓ શું થાય? જેવું ખરાબ સિનારીઓ થાય એટલે ટ્રેઝરી ફંડ, તમે જે પબ્લિક ફંડ છે એ તમારું એક્ટિવ થઈ જાય. કઈ રીતે? તો કે તમે જયારે 1000 એલજીએનએસ લીધા હતા, 100 એલજીએનએસ લીધા હતા તો 1000 બની ગયા હતા, અને 1000 માંથી 100 તમે ખુદ પાસે રાખ્યા હતા, 900 કોને આપ્યા હતા? ટ્રેઝરીને, પબ્લિક ને આપ્યા હતા. તો આજની તારીખમાં એ પબ્લિક ફંડની અંદર આશરે $46.50 $46.50 નું ફંડ પડ્યું છે. કારણ કે આખી દુનિયાના 40 દેશના 18 લાખ લોકો જે ફંડ નાખે છે તો એની અંદર વધતું જાય છે. તો ઓરિજિન એમ કે છે કે માની લો કે તમે છેલ્લામાં છેલ્લા ઇન્વેસ્ટર છો, આજથી નવા ઇન્વેસ્ટર કોઈ આવતા નથી, તો મારી પાસે જે આ ફંડ છે એ ફંડ બાંટવાનું ચાલુ કરીશ. અને કેટલા દિવસ સુધી ચાલશે? આ રનવે છે ડેલી ચેન્જ થતો હોય. અત્યારે રનવે લગભગ 300 દિવસની આસપાસ છે. પણ હું એક્ઝામ્પલ તરીકે લઉં છું કે માની લો કે આજનો રનવે છે એ 260 દિવસ સુધી છે. તો આ $46.50 કારણ કે નવા કોઈ આપવાના નથી, નવી બાટલી કરવાની નથી, જે જૂના લોકો છે એને બાંટવાના છે. તો એ કેટલા દિવસ સુધી ચાલશે? 260 દિવસ સુધી ચાલશે. તો તમારા 100 એલજીએનએસ છે એ 260 દિવસ સુધી અગર એનું કેલ્ક્યુલેશન કરીએ સિમ્પલ ભાષામાં તો કેટલું થાય જોઈએ? 273 થાય સાહેબ. તો કે આ કઈ રીતે તમને સિમ્પલ કેલ્ક્યુલેશન કરાવવું એ તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, તમારા કેટલા હતા સાહેબ? સિમ્પલ 100 ટોકન હતા. રાઈટ. 0.60 નું એની અંદર વ્યાજ મળે અને 260 ગણવામાં આવે, 260 દિવસ. તો તમારા સાહેબ 473 ટોકન થાય. 473 ટોકન થાય. આ કમ્પાઉન્ડિંગ કેલ્ક્યુલેટર છે. જો 473 ટોકન નો સાહેબ $4 પ્રમાણે ભાવ ગણીએ તો તમને 1,77,000 રૂપિયા મળે. છેલ્લામાં છેલ્લા કેસમાં આ મળી શકે. રાઈટ. તો સાહેબ અત્યાર સુધી સમજાયું, તમારી સાથે સ્કેમ થવાની શક્યતા નથી. તમે રેટ ગમે એટલો નીચે હોઈ જાય, નવા ઇન્વેસ્ટરો આવે જ નહીં માર્કેટમાંથી તો બી તમારી સાથે કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. ટકવું ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને એક વર્ષનું કેલ્ક્યુલેશન બતાવ્યું. સાહેબ 3 વર્ષ રાખવું શું